નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક ગણાય છે. ખેતીના વિકાસ માટે જો વાત કરવામાં આવે તો તે માટે જરૂરી છે કે પશુપાલનનો પૂરતો વિકાસ થાય. ગુજરાતની વાત કરીએ તો અહીંયા પણ પશુપાલકો આર્થિક રીતે પગભર થયા છે. ત્યારે પશુપાલન વિકાસ હેતુ સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવતી હોય છે. પશુઓમાં ખાસ કરીને કૃત્રિમ બીજદાનની વાત કરવામાં આવે, તેમના ખાણદાણ પર ધ્યાન રાખવામાં આવે, પશુ સંવર્ધનની વાત હોય કે પછી ફાર્મની સ્થાપના કરવી હોય કે પછી કેટલ શેડ તૈયાર કરવો હોય, પાણીની ટાંકી માટે વગેરે સહિતના કાર્યો માટે સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સહાયના લાભની વાત કરીએ તો લાભ કયા કયા છે, કયા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે, કઈ યોજનામાંથી તે પ્રાપ્ત કરી શકાય, આ સમગ્ર વિષય પર આજે આપણે વાત કરવી છે. આજનો આપણો વિષય છે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, અને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે વિષય નિષ્ણાત આમંત્રિત મહેમાન છે ડૉક્ટર BM સરગરા સાહેબ, કે જેઓ નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના પાટણ, તેઓ આપણી સાથે જોડાયા છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ વાત કરવામાં આવે તો ડૉક્ટર રમેશ S પટેલ સાહેબ, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના પાટણ, તેઓ પણ આપણી સાથે છે. સાહેબ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની આપણે શરૂઆત કરવી છે ત્યારે આપને પણ જણાવવાનું કે આ કાર્યક્રમની જ્યારે વાત કરીએ છીએ તો આ કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે. મતલબ આપને પણ પશુપાલન સંબંધિત જે પ્રશ્ન હોય તે આપ અત્યારે કોલ કરીને પૂછી શકો છો. ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે થાય છે તેના પર આપ કોલ કરી શકો છો અને આ જ વિષય પર વિસ્તારથી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો. ફોન નંબર નોંધી લેશો. અમારો ફોન નંબર છે 07926853814 અને 26853816. લાઈન ખુલી ગઈ છે, અત્યારે જ આપ કોલ કરી શકો અને વિષય નિષ્ણાત પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. સાહેબ, પ્રશ્ન પહેલો પૂછવાની તૈયારી હતી ત્યાં જ મેં આપને પહેલાં પણ કહ્યું હતું કે આપણા ત્યાં જે દર્શક મિત્રો છે તે નિયમિત રાહ જોઈને બેઠા હોય છે કાગડોળે, ત્યારે દેવજીભાઈ એક કોલર આપણી સાથે છે, તેઓ જોડાઈ ગયા છે દિયોદરથી. દેવજીભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ. હા સાહેબ, મારા પાસે 19 ભેંસ છે અને 2 ગાય છે. ખૂબ સરસ. એમાં આપણે વીમો લેવો હોય તો એનો પ્રીમિયમ 12 મહિને કેટલો આવી શકે? બિલકુલ, પશુપાલનમાં પ્રીમિયમની વાત છે. ઇન્સ્યોરન્સ જો ઉતારવો હોય તો સામાન્ય રીતે એક ભેંસ કે ગાય દીઠ કેટલું પ્રીમિયમ આવી શકે? સરગરા સાહેબ. હા, પશુપાલક મિત્રો નમસ્કાર. હવે જ્યારે વીમાની વાત થઈ છે ત્યારે આપણા પશુને રક્ષિત કરવા માટે વીમો લેવો ફરજિયાત છે. આપણે પશુપાલન ખાતાની જે યોજના છે 12 દૂધડા પશુ ફાર્મ સ્થાપના યોજના, આ યોજના અંતર્ગત આપણે વીમા સહાય આપણે આપી શકીએ છીએ. એમાં 12 દૂધડા પશુ ફાર્મ જે સ્થાપના એકમ આપણે તૈયાર કરીએ છીએ એની અંદર પશુનો વીમો લઈએ. 12 પશુઓનો 3 વર્ષનો વીમો લેવાનો હોય છે અને એ પશુનો આપણે વીમો લઈએ તો જે વીમા પ્રીમિયમ આવે છે એ વીમા પ્રીમિયમના 75% એટલે કે 43,200 રૂપિયા એ આપણા સરકાર તરફથી એમને સહાય મળતી હોય છે. આ પ્રમાણે અન્ય જે ઇન્સ્યોરન્સ કંપનીઓ હોય છે એ ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ પોતાની રીતે એ ઇન્સ્યોરન્સ વીમાઓ લેતા હોય છે, પણ આપણે સરકારશ્રીની યોજના અન્વયે આ 12 દૂધડા પશુઓ ફાર્મ સ્થાપના અંતર્ગત આપણે પશુ વીમા સહાયની પૂરી પાડતા હોઈએ છીએ. તો દેવજીભાઈ, ચોક્કસથી આપણા પ્રશ્નનો ઉત્તર આપને મળી ગયો હશે ને આપને જે થતું હશે કે મારો પ્રશ્ન છે તેનો સચોટ ઉકેલ પણ અહીં આપને પ્રાપ્ત થયો છે. સાહેબ, ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ, અન્ય કોલરના કોલ પણ આપણે લેતા રહીશું. સવાલ એ થાય કે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની વાત છે, તો સહાયકારી યોજનાઓ એટલે શું? ખેડૂત મિત્રો, આપ જાણો છો કે સહાય એટલે મદદ. આપણે જાણીએ છીએ કે પશુપાલન વ્યવસાય એ ખેતીનો પૂરક હવે ધીમે ધીમે એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે. ત્યારે આપણે જાણીએ છીએ કે હવે દિવસે દિવસે લોકોની પણ દૂધ અને દૂધની બનાવટોની જરૂરિયાત વધુને વધુ થઈ રહી છે. ત્યારે એવા પ્રસંગે આપણે વધુને વધુ દૂધ ઉત્પાદન કરી અને આપણે આર્થિક સમૃદ્ધ થઈએ એ પણ જરૂરી છે. દરેક પશુપાલક આર્થિક રીતે સમૃદ્ધ હોતો નથી. પશુપાલન વ્યવસાય એક વિશિષ્ટ નફાકારક પશુપાલન અને આદર્શ પશુપાલન કરવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો પણ જરૂરી બને છે. આ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે આધુનિક પદ્ધતિઓનું અનુકરણ કરવું પણ પશુપાલકો જરૂરી હોય છે. ઘણીવાર એવું બને કે પશુપાલક એક વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને નફાકારક પશુપાલન કરવા માટે આગળ વધતો હોય છે, પણ આવી કોઈ એવી સાધન સામગ્રી છે કે જેના માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે ખરીદી કરી શકતો નથી, અથવા તો કોઈ એવી બાબત છે કે એના માટે આર્થિક તકલીફ પડતી હોય છે ખરીદવા માટે, તો એના માટે સરકારશ્રી આગળ ચાલી અને સામે ચાલી અને પશુપાલકોને આ સહાય કરતી હોય છે અને એવી સાધન સામગ્રી અથવા તો એવી પદ્ધતિઓ માટે સરકાર સહાય કરતી હોય છે. આપણે જાણીએ છીએ કે આ સહાયની બાબત આવે છે
ત્યારે અનેકવિધ સરકારશ્રીની જે સહાયકારી યોજનાઓ છે એનો લાભ લઈ અને પશુપાલક એ આદર્શ પશુપાલન કરી શકે. સાથે સાથે ઘણીવાર એવું બને કે આ પશુપાલન વ્યવસાય માટે વૈજ્ઞાનિક સંશોધનો થતા હોય છે અને વૈજ્ઞાનિક સંશોધનના અંતે એના તારણો નીકળતા હોય છે અને એનો ફાયદો પશુપાલકને સીધો થાય એ માટે સહાયકારી યોજનાઓના માધ્યમથી છેક ગામડાના માણસને આ જે વૈજ્ઞાનિક તારણો છે એ તારણો એમને પહોંચે ને એને અમલ કરે અને પશુપાલક છે એ વધુને વધુ દૂધ ઉત્પાદન થકી અથવા પશુ પેદાશ થકી એ આર્થિક સમૃદ્ધ થાય એ ખાસ ઉદ્દેશ હોય છે. બિલકુલ, ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, કાલાવાડથી જોડાયા છે. ઇલિયાસભાઈ માખાણી જોડાયા છે. ઇલિયાસભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. ઇલિયાસભાઈ. હા હા ભાઈ, જી. મારે એવું છે કે મારે ભેંસ છે જી. તો એક ભેંસમાં ફેટ ઓછા આવે છે. હજી 2 મહિના થયા વિયાણી છે, એક પાડો છે, બરાબર. પણ એના ફેટ બહુ ઓછા આવે, 4 ફેટ જ આવે છે. બીજી ભેંસ છે એને 6-7 ફેટ આવે છે, એક ભેંસ છે એમાં 8-9 ફેટ આવે છે. બરાબર છે. જાફરાબાદી ભેંસ છે? આપણે શું કે સિંધણ છે. બરાબર છે સાહેબ. એમની જે ભેંસ છે ફેટનું પ્રમાણ ઘટી રહ્યું છે, શું હોઈ શકે? પશુપાલક મિત્રો, ફેટ જે છે જનરલી આમ જોવા જઈએ તો આનુવંશિક ગુણો પર આધારિત હોય છે અને જેવું આપણે દેશી ભાષામાં કહીએ છીએ કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા. જો એની ગુણો આનુવંશિક ગુણોમાં જો કદાચ કોઈ ખામી હોય ફેટ પર્સન્ટેજને તો ફેટ પર્સન્ટેજ ઓછા આવવાની સંભાવના હોય છે. આ ઉપરાંત પશુ જે એનું રહેઠાણ છે, એની માવજત છે, એના ઉપર તણાવ પડતો હોય છે. ઘણીવાર કોઈ તણાવ ખૂબ ગરમી હોય, ખૂબ ઠંડી હોય, ચોમાસાની ઋતુ હોય, એવી સમસ્યાઓના કારણે પણ પશુના ફેટ ઓછા થતા હોય છે. ખોરાકની બાબત કરીએ તો ખોરાકની અંદર પણ જે એ આપણે જે કમ્પાઉન્ડ એટલે કે સમતોલ દાણ આપવું જોઈએ એની અંદર પણ કદાચ જો કંઈ ખામી રહી જતી હોય તો પણ આ ફેટ પર્સન્ટેજ ઓછા આવતા હોય છે. પણ ખાસ કરીને આનુવંશિક ગુણોના ઉપર ફેટ પર્સન્ટેજ તેમ છતાંય વધુ માર્ગદર્શન માટે આપણે આર.એસ. પટેલને કહીશું. એમાં ખાસ કરીને તો એ જ હોય છે કે સંતુલિત પશુ આહાર, યોગ્ય સમયે પાણીનો વપરાશ પશુપાલન માટે, ત્યારબાદ પશુઓને નિયત સમયે રોગ વિરોધી રસીકરણનો કાર્યક્રમ અપનાવવો. જો પશુ માવજત એ સાયન્ટિફિક ઢબે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવે અને પશુ આહાર જે એના સિસ્ટમેટિક કેટલું ખાણદાણ આપવું જોઈએ, કેટલું સૂકો ચારો આપવો જોઈએ, કેટલો લીલો ચારો આપવો જોઈએ, લીલા ચારામાં પણ ધાન્ય વર્ગનો અને કઠોળ વર્ગનો ચારો આપવો જોઈએ, સૂકા ચારામાં પણ એ જ રીતનો ધાન્ય વર્ગ અને કઠોળ વર્ગનો ચારો, પછી અનાજનું પ્રમાણ, ખાણદાણનું પ્રમાણ, મિનરલ મિક્સર, વિટામિન્સ વગેરેને સમતોલ દાણ તરીકે જો તમે આપો તો જ એનું ફેટ પર્સન્ટેજ જળવાઈ રહેવાની અને ઘટે નહીં, તેમાંથી તમે મુક્ત થઈ શકો. બિલકુલ. તો દર્શક મિત્રો, આ વિષય પર આપણી આગળ પણ ચર્ચા જારી રહેશે. જો આપ કાંકરેજી, ગીર કે પછી જાફરાબાદી, મહેસાણી, સુરતી ગાય કે ભેંસ રાખતા હોય તો ચોક્કસથી આપ અત્યારે કોલ કરી શકો છો અને આ વિષય પર માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. હાલ સમય છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે, આજનો વિષય છે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ આપ નિહાળી રહ્યા છો અને વિષય નિષ્ણાત જે આપણને માર્ગદર્શન આપી રહ્યા છે તે ડૉક્ટર B.M. સરગરા સાહેબ તેમજ ડૉક્ટર રમેશ S. પટેલ સાહેબ. ચર્ચાનો દોર આગળ વધારીએ. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી. મફાજી વાઘેલા જોડાયા છે. મફાજી, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. અરે સાહેબ, મારો પ્રશ્ન હતો. હાજી. મારે શું હતું સાહેબ, મેં 2 વર્ષ પહેલા એક લોન લીધી હતી SBI બેંકમાંથી જી. અને મારા ઓડિટ 3 હપ્તા મેં ભરી આપ્યું નહીં અને હવે મને બેંક લોન આપતી ને મારું ખાતું બંધ કરી દીધું સાહેબ. તો મારે શું કરવાનું? હા, જો બેંકના સમયસર હપ્તા ના ભરાય તો તે માટે બેંકના જે નિયમો હોય તે પ્રમાણે જ બેંક કાર્યવાહી કરી શકે છે. પણ બેંકના જે તે મેનેજર સાહેબને જ આપ રૂબરૂ મળીને સમજી શકો કે આગળની કાર્યવાહી શું થઈ શકે. હાજી જી, આભાર મફાજી. હાજી હાજી. તો જે પ્રમાણે સાહેબ આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ છીએ ત્યારે અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. મુકાભાઈ આહિર આપણી સાથે જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. સાહેબ નમસ્કાર. નમસ્કાર. આપણે જી ઉકાભાઈ. જી, હસવા ઉછેર કેન્દ્ર બનાવવું છે તો થોડી માહિતી આપશો અને
એમાં કઈ સારી નસલ આવે? મારો પ્રશ્ન છે. હમ અશ્વ અશ્વ. ઉછેર કેન્દ્ર બનાવવું છે. હમ તો અને થોડી માહિતી આપશો. અને એમાં ઘોડામાં કઈ સારી નસલ વખણાય છે? બરાબર છે સાહેબ. જ્યારે પશુઓની વાત આવે છે, અશ્વ છે જે આપણે જાણીએ છીએ, તો અશ્વ માટે ખાસ કરીને કઈ જાત વધારે સારી, અને બીજું કે તેમણે ઘોડા માટેનું એટલે કે અશ્વનું ઉછેર કેન્દ્ર તેની શરૂઆત કરવી છે. હા, પશુપાલક મિત્રો, આપ અશ્વ ફાર્મ બનાવવા માગતા હો તો આપ આપની રીતે અશ્વ ફાર્મ બનાવી શકો છો. અને અશ્વની જાતોની જે બાબત છે એમાં આપણે ખાસ કરીને જાણીએ તો કાઠિયાવાડી જાત છે, આપણી પ્રચલિત જાત છે, અને સાથે સાથે મારવાડી જે જાત છે અશ્વની, એ પણ આપણી પ્રચલિત જાત છે. બંને જાતો છે અશ્વની સારી જાતો છે. આપ એનો ફાર્મ બનાવી અને ઉછેર કરી શકો છો. બિલકુલ. તો આગળ વાત કરીશું. ગોંડલથી એક કોલર આપણી સાથે જોડાયા છે, અશોકભાઈ. અશોકભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હેલો. હા અશોકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હા, કહું છું, અમારે ગાય છે તેની લોન લેવી તો શેના માટેની લોન લેવી છે? ગાયું છે એની માટે લોન લેવી તો શું જરૂર પડે? બરાબર છે. લોન માટેની ખાસ કરીને પ્રક્રિયા શું હોય શકે? જી, પશુપાલક મિત્રો, આપ જાણો છો કે પશુપાલન ખાતાની જે યોજનાઓ છે, સહાયકારી યોજનાઓ છે, આ એક ખેડૂત પોર્ટલ માધ્યમથી અમલી બને છે. આ જે યોજનાઓ છે, આપ જાણો છો કે આ ખેડૂત પોર્ટલ એ ગુજરાત સરકારનું પોર્ટલ છે કે જેની અંદર પશુપાલક ઘરે બેઠે અરજી કરીને યોજનાઓનો લાભ લઈ શકે છે. આ પોર્ટલ એવું છે કે એની અંદર આપ ઘરે બેઠે એન્ડ્રોઈડ મોબાઈલ આપ ધારણ કરતા હો અને જો ઇન્ટરનેટની સુવિધા હો તો આઈ ખેડૂત પોર્ટલ જે વેબ બ્રાઉઝર છે એની અંદર આઈ ખેડૂત તમે નાખશો તો એનું હોમ પેજ ખુલશે. અને હોમ પેજ ખુલ્યા પછી આપણે અરજી કરવી હોય તો યોજનાઓનો વિકલ્પ આવે છે. એ યોજનાના વિકલ્પની અંદર આપ ક્લિક કરશો અને આગળ વધશો તો યોજનાઓમાં 4 પ્રકારના ખાતાની વિવિધ યોજનાઓ ત્યાં આપણે પ્રદર્શિત થશે. એમાં ખેતીવાડીની યોજનાઓ છે, પશુપાલનની યોજનાઓ છે, બાગાયતની યોજનાઓ છે, ને મસ્ત ઉદ્યોગની યોજનાઓ છે. એ પૈકી આ પશુપાલનની યોજનાઓમાં આ ક્લિક કરીને આગળ વધશો તો પશુપાલન ખાતાની યોજનાઓ આપણને પ્રદર્શિત થશે. અને એ યોજનાઓ જે છે આપણે લાભ લેવો છે. આપની પાસે ગાય છે અને આપ ગાય ઉપર લોન લઈ અને સહાય લેવા માગો છો તો પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ પૈકી 1 થી 20 દુધાળા પશુઓ ફાર્મ સ્થાપના માટે વ્યાજ સહાય યોજના અમલમાં છે. આના માટે આપણે જે તે નાણાકીય વર્ષમાં આપે બેંકમાંથી ધિરાણ મેળવવું પડે છે. અને ધિરાણ મેળવ્યા પછી આપ આઈ ખેડૂત પોર્ટલ પર જે તે નાણાકીય વર્ષમાં અરજી કરી અને એનો લાભ લેવા માટે અરજી કર્યા પછી આપે અરજીની પ્રિન્ટ કાઢી સહી કરી અને નજીકના પશુ દવાખાના અથવા તો પશુ સારવાર સંસ્થાઓ પર જરૂરી સાધનિક પુરાવાઓ સાથે આપ આપી શકો છો. અથવા તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર એવી સુવિધા પણ ઉપલબ્ધ છે કે આપ સાધનિક પુરાવાઓ અને આપની સહી કરેલી અરજી આપ અપલોડ કરી શકો છો. હવે લાભ શું મળે છે આ યોજનામાં? તો આ યોજનામાં આપને 1 પશુ લેવું હોય, 2 પશુ લેવું હોય, 3 પશુ લેવું હોય, એમ કરતાં 20 પશુઓ સુધી આપ જે રિઝર્વ બેંક માન્ય બેંક છે, રિઝર્વ બેંક માન્ય બેંકો છે અથવા કોઈ નાણાકીય સંસ્થાઓમાંથી આપ ધિરાણ લઈ શકો છો. અને એ ધિરાણ ઉપર જે આવે છે વ્યાજ આવે છે એ વ્યાજ 12% સુધી વ્યાજ સહાય પશુપાલકને સીધી એના ખાતામાં આપણે જમા કરાવીએ છીએ. આ માટે આપે જ્યારે આપ અરજી કરો છો એ અરજી કરો એની જાણ પણ આપે જે અરજી સમયે મોબાઈલ નંબર જે નોંધણી કરાવેલી છે એ નોંધણીમાં આપ જ્યારે આપની અરજી રજીસ્ટર્ડ થાય છે એનો પણ મેસેજ આવે છે. આપ જ્યારે આપની અરજી મંજૂર થાય છે પણ એનો પણ મેસેજ આવે છે. અને જ્યારે આપ એ બેંક લોન ઉપર જે વ્યાજ સહાય છે એ જે તે બેંક છે એ બેંક ગણતરી કરી અને જ્યારે એ બેંક આપને સ્ટેટમેન્ટ આપે, આપ સ્ટેટમેન્ટ અમને રજૂ કરો અને અમને રજૂ કર્યા પછી અમે એ સહાયની રકમ છે, વ્યાજ સહાયની રકમ 12% વ્યાજ સહાયની રકમ છે આપના બેંક એકાઉન્ટમાં સીધી RTGSથી આપણે આપના ખાતામાં જમા કરાવીએ છીએ. આ એક નોર્મલી પ્રોસેસ છે, એમાં આપ લાભ લઈ શકો છો. જી બિલકુલ. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાય. કદાચ આપણે કહી શકાય સાહેબ કે આપણા પ્રશ્નો તો છે જ, પરંતુ દર્શક મિત્રોને જે પ્રશ્નો છે એ કદાચ સમજવા વધારે જરૂરી છે. એક અન્ય કોલર જોડાયા છે, રમેશ ચૌહાણ બોરસદથી. રમેશભાઈ, સ્વાગત છે. પ્રશ્ન પૂછો. રમેશભાઈ, હેલો. હલો. હાજી રમેશભાઈ.
હા, બોરસદ તાલુકાથી બોલું. જી જી હવે પ્રશ્ન મારો એવો છે સર, હા જી 2098માં ભેંસો માટે લોન લીધેલી છે. હમ 2023 પૂરી થઈ ગઈ છે, હમ પણ મારી સબસિડી જમા થઈ છે. વીમા કવચ બી ઓનલાઈન કપાયેલું છે, એન્ટ્રી બતાવે છે. હવે હમ સેવા સદન વાળા બેંક વાળા સેવા સદનો મોકલે છે. બરાબર છે. એના માટે તો વિનંતી કરીશ કે આપના નજીકના જે બેંક છે કે જ્યાંથી આપે લોન લીધી છે ત્યાં જ વાત કરવાની રહેશે. તેઓ જ આપને તેનો યોગ્ય જવાબ આપી શકશે. સાહેબ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો સાહેબ, જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ આ વિષય પર, તો સ્વાભાવિક છે કે પશુઓને લઈને જ્યારે પ્રશ્નો થાય ખેડૂત મિત્રોને કે કઈ કઈ કલ્યાણકારી યોજનાઓ છે, કેટલ શેડની વાત કરીએ તો એના માટે છે, એમના ખાણદાણ માટેની પણ વિવિધ યોજનાઓ છે. પટેલ સાહેબ, આપને પૂછવા માંગીશ કે આ યોજનાઓની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ખાણદાણને લઈને શું યોજના છે? આમાં વ્યક્તિલક્ષી સહાયકારી યોજના છે, ખાણદાણ સહાયની યોજના છે. એમાં કારણ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપરની વ્યક્તિલક્ષી સહાયકારી યોજનાઓ પણ છે અને સંસ્થાગત સહાયકારી યોજના પણ છે. જ્યારે આપણે પર્ટિક્યુલર ખાણદાણ સહાયની યોજનાની વાત કરી છે તો વ્યક્તિલક્ષી સહાય યોજના અંતર્ગત પશુપાલકોના ગાય અને ભેંસ વર્ગના ગાભણ પશુઓને ખાણદાણ સહાય આપવાની એક યોજના છે. અને પશુપાલકોના વિયાણ બાદ ગાય અને ભેંસ વર્ગના પશુઓને ખાણદાણ આપવાની સહાયની યોજના અમલવારીમાં છે. એમાં જે ગાભણ પશુઓને જે ખાણદાણ આપવાની યોજના છે એમાં 250 કિલો ખાણ, એટલે કે ચાલુ વર્ષ 23-24 દરમિયાન સરકારશ્રીએ GCMMF ને જે કોલોબરેશનથી ભાવ નિયત કરેલો છે એમાં 24 રૂપિયા પ્રતિ કિલો પ્રમાણે ગણીએ તો 6000 રૂપિયાનું ખાણ 250 કિલો 100% લેખે સહાય પેટે આપી દેવાનું થાય છે. જ્યારે વિયાણ બાદ ગાય ભેંસના વર્ગના પશુઓને જે ખાણદાણ આપવાની યોજના છે એમાં 150 કિલોગ્રામ ખાણ પ્રતિ કિલોના 24 રૂપિયાના ભાવથી, એટલે એટલું ખાણ 100% લેખે સહાય પેટે આપવાનું થાય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે આજે માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે કે પશુપાલન ખાતું ખૂબ જ અગત્યનું ખાતું કહી શકાય, તેમાં વિવિધ સહાયકારી યોજનાઓ છે તે કઈ કઈ છે, સાહેબ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે પશુપાલન ખાતાની વિવિધ જે સહાયકારી યોજનાઓ છે તે વિષય પર આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. જુદા જુદા જે કોલર છે તેમના પ્રશ્નોને લઈને આવી રહ્યા છે. ને સાથે એક બાબત એ પણ છે કે આપણને ક્યાંક સાહેબ એ પણ બાબત અહીંયા બહુ સ્પષ્ટ થાય છે કે પશુપાલન ક્ષેત્ર બાબતે તેઓ ખૂબ જ સજાગ છે અને તેને કારણે તેમના જે પ્રશ્નો છે તે અહીંયા સામે આવી રહ્યા છે. સાહેબ, જે પ્રમાણે આપણે વાત કરતા હતા ખાણદાણની, જ્યારે આપણે વાત કરતા હતા એમાં એક પ્રશ્ન એ પણ થાય કે હા, કે જ્યારે એ ખાણદાણના પ્રશ્નની વાત કરીએ છીએ, પરંતુ એ પહેલાં એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. તેમનો પ્રશ્ન લઈ લઈએ. ધોળકાથી ભરતભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા જી ભરતભાઈ. હા સર, આપણે તબેલો બનાવવો છે ભેંસો માટે. ભેંસો માટે સાહેબ તબેલો બનાવો છે. સાહેબ ધોળકાથી બોલી રહ્યા છે ભરતભાઈ. ભરતભાઈ બહુ સરસ પ્રશ્ન કર્યો છે. એક આર્થિક રીતે પગભર થવા માટેનો પશુપાલનનો જે વ્યવસાય છે એમાં કેટલ શેડ બનાવવો છે આપે. તો જો અનુસૂચિત જાતિના લાભાર્થી હોય કે જે 2 પશુ માટેનો જો કેટલ શેડ બાંધવા માગતા હોય તો કેટલ શેડ 2 પશુઓની ક્ષમતા માટેનો કેટલ શેડ બાંધકામ, એની ગમાણ, પાણીની ટાંકી અને ડોલ, આ સમગ્ર એસેટ વસાવવા માટેના જે કુલ ખર્ચ થાય એ ખર્ચના ખરેખર ખર્ચના 75% અથવા તો ₹30,000 સહાય પેટે, મહત્તમ ₹30,000 સહાય પેટે મળે એ રીતનું આપણે કેટલ શેડ બાંધકામ કરી શકતા હો છો. એ સિવાય પણ 12 દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના કરવાની થતી હોય તો સ્વરોજગારી હેતુ એ પશુપાલન વ્યવસાય માટે એક સ્કીમ છે, યોજના છે, જેની અંદર તમે એ 1600 ચોરસ ફૂટ જગ્યા પોતાના માલિકીની હોય અથવા તો લીજ ઉપર લીધેલી હોય તો 600 ચોરસ ફૂટનું બાંધકામ કરવાનું થાય 12 પશુઓ માટે અને 1000 ચોરસ ફૂટ જે ખુલ્લું ફેન્સિંગથી રાખવાનું હોય છે પશુઓના એક્સરસાઇઝ માટે, એના માટે ખુલ્લા પશુઓ માટે. તો આ રીતે કેટલ શેડ બાંધી અને બાંધકામ માટે જો દેશી ઓલાદની ગાયો એટલે કે ગીર અને કાંકરેજનું જો ફાર્મ બનાવતા હોય તો બાંધકામ ખર્ચ 3 લાખ પેટેના એકમના 75% એટલે કે ₹2.25 લાખ સબસિડી પેટે મળતા હોય છે. જ્યારે અન્ય ગાય અને ભેંસ માટે કે શંકર ગાય કે ભેંસો માટે જો ફાર્મ બનાવવાના હો આપ તો એ બાંધકામ એકમ 3 લાખની સામે 50% લેખે
એટલે કે 1.5 લાખ રૂપિયા સબસિડી મળતી હોય છે. આ રીતે તમે સ્વરોજગારી હેતુ એક સારો પશુપાલનનો વ્યવસાય કરી શકો છો. બિલકુલ, એટલે કહી શકાય કે કેટલ શેડ એ જો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો પણ ક્યાંક સારું દૂધ ઉત્પાદન આપણને પ્રાપ્ત થઈ શકે છે. મહિલા પશુપાલકો પણ એટલા જ અગ્રણી છે, ત્યારે એક મહિલા પશુપાલક આપણી સાથે જોડાયા છે, જસીબેન પ્રજાપતિ બાલાસિનોરથી. જસીબેન, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો, હા, પ્રશ્ન પૂછો. ગીર ગાય છે મારે એક બીજી એમ કરીને બે છે ગીર ગાય બીજી વખત વાવવાની છે તો એક રૂપિયાની સહાય મળતી નથી, બધા લોકો 900 રૂપિયા પડી એટલે કહું છું. ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવજો. ગીરની એટલે દેશી ગાય આપની પાસે છે અને માસિક એક ગાયના પાલન માટે 900 રૂપિયા સહાય મળે છે, તેની વાત કરો છો? બરાબર છે સાહેબ. દેશી ગાય એમણે ઉછેર કર્યો છે અને જે માસિક સહાય યોજના એમને મળી નથી, તો એમણે કયું ફોર્મ ભરવાનું, ક્યાં જવાનું? ગાય આધારિત જે ખેત પદ્ધતિ છે એની અંદર દેશી ગાયો છે. દેશી ગાયોને પ્રોત્સાહન આપવા માટે આત્મા કચેરી મારફતે આ યોજના અમલમાં છે અને એમાં દર મહિને 900 રૂપિયાની સહાય મળે છે. આ માટે આપને આત્મા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. બિલકુલ. તો જસીબેન, નજીકમાં દરેક જિલ્લામાં આત્મા ઓફિસ આવેલી છે, તો આપના જિલ્લાની આત્મા ઓફિસે આપ સંપર્ક કરશો તો ચોક્કસથી આપનું રજીસ્ટ્રેશન થશે ને ત્યારબાદ આપને તે રકમ મળશે. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, ગોંડલથી હંસાબેન સિંગાળા જોડાયા છે. હંસાબેન, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. તો અમારે ગાયું છે બે, તો ગાય ઉપર લોન મળે કે ગાય લેવાની લોન મળે? બરાબર છે. હાલ જો ગાય હોય તેના પર લોન મળે કે ગાય લેવા માટેની લોન મળે? આ એક બહુ જટિલ પ્રશ્ન છે, રમેશભાઈ. આમ ખરેખર આપણે પશુપાલનનો એસેટ વસાવવા માટે કરીને જ બેંકો લોન આપતી હોય છે, જેથી કરીને નવી ગાયો ખરીદવા માટે અને એના ઇન્સ્યોરન્સ કવરેજ હેઠળ લેવા પૂરતી જ આપણે બેંક તરફથી લોન મળતી હોય છે. બિલકુલ. તો હંસાબેન, આપનો પ્રશ્ન ક્લિયર થયો છે ને? બહુ સ્વાભાવિક છે કે જ્યારે એ નવી ગાય આપણે ખરીદીએ તો એનાથી એક આર્થિક ઉપાર્જનનું આપણું સાધન બને અને એ માટે બેંક તરફથી આ પ્રયાસ હોય છે કે જે તે વ્યક્તિ છે તે આ રીતે પોતાની રોજીરોટી પ્રાપ્ત કરી શકે અને આ વ્યવસાયમાં પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે. દર્શક મિત્રો, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ આ વિષય પર અત્યારે આપણો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ચાલી રહ્યો છે. ટીવી સ્ક્રીન ઉપર નંબર જે ડિસ્પ્લે થાય છે તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને જે નિષ્ણાત છે, વિષય નિષ્ણાત, તેમની પાસેથી આ વિષયનું આપ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. સાહેબ, ચર્ચાનો દોર આપણે આગળ વધારી. ખાણદાણની અગાઉ આપણે ચર્ચા કરી હતી, પણ હવે સ્વાભાવિક છે કે ખેડૂતને એમ થાય કે પશુપાલકને એમ થાય કે ધારો કે મારી પાસે 20 ભેંસ છે અને મને ખાણદાણ મળવાનું હોય તો એ કેટલું મળવા પાત્ર છે? 20 છે એવી રીતે મળશે કે પછી વ્યક્તિગત એક મર્યાદા હશે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપે કે એક તો સરકારશ્રીના ઠરાવ મુજબ એક પશુપાલકને એક રેશન કાર્ડ આધારિત એક જ પશુ માટેનું ખાણદાણની સહાય મળતી હોય છે. અચ્છા, રેશન કાર્ડ આધારિત? યસ. એ સમજાવજો સાહેબ. એક રેશન કાર્ડ ઉપર એક જ પશુપાલકે અરજી કરીને એક પશુ માટે જ ખાણ મળતું હોય છે. એ ચાહે પછી ગાભણ પશુ ખાણદાણ સહાય યોજનાની અંદર એપ્લિકેશન અરજી કરો કે પછી વિયાણ બાદ પશુ ખાણદાણ સહાયની અંદર અરજી કરો. આપ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી શરત ચૂકથી કદાચ એક જ રેશન કાર્ડ ઉપર 2 અરજી કરી લીધી હોય તો પણ જે તે સંબંધિત કચેરી પાસે એ અરજીની ચકાસણી અને ઓનલાઈન નોંધણી થવાની હોય છે. એ દરમિયાન એક જ રેશન કાર્ડ ઉપર એક જ અરજદારને માન્યતા પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. સાહેબ, અમારે એક ભેંસ લીધી છે અમારે, તો જી જીણાભાઈ, લોન થઈ જાય કે નો થાય? એટલે અમારે ભેંસ ઉપર લોન લેવી છે. બરાબર છે. જીણાભાઈ આહિરનો પ્રશ્ન એમ છે કે તેમની પાસે એક ભેંસ છે અને તેના પર લોન લેવી છે, તો તે શક્ય છે? આપની પાસે જીણાભાઈ ભેંસ ઓલરેડી છે એના ઉપર તો લોન ના મળી શકે, પણ આપણે એનું વિસ્તરણ કરવું છે, નવા પશુ ખરીદવાર છે, એના માટે લોન અવશ્ય મળી શકે છે. બિલકુલ. અગાઉ જે પ્રશ્નનો જવાબ આપેલો એવો જ આ પ્રશ્ન છે, એટલે બહુ સ્વાભાવિક છે કે નવી ગાય કે ભેંસ ખરીદવી હોય તો તે માટે લોન આપે, પરંતુ જે હાલની જે આપની ભેંસ હોય તેના પર લોન નથી મળતી. દર્શક મિત્રો, આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ આપ નિહાળી રહ્યા છો. આજે આપણે વાત કરી રહ્યા છે પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે. માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે સરગરા સાહેબ તેમજ પટેલ સાહેબ છે, જેઓ આ વિષય પર જાણકારી આપી રહ્યા છે. આગળ વાત કરીશું એક અન્ય કોલરની. કોલર આપણી સાથે જોડાયા છે જેઠાભાઈ ઉનાથી. જેઠાભાઈ, આપનો પ્રશ્ન પૂછો. સાહેબ,
આમાં સબસિડી જે 900 રૂપિયા આપે છે ખાણદાન વિશે, તો ઈ અત્યારે આપણે જઈએ ને તો કે એપ્રિલ મહિનામાં આપશે. બરાબર છે. હા, હવે આપણે આ તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે, પણ તમામ પશુપાલક મિત્રો માટે એક વાત કરી લઉં કે આઈ ખેડૂત પોર્ટલ ઉપરની યોજનાઓ બધા જ માટે વેબ બ્રાઉઝર ઉપર ખુલ્લી જ મૂકેલી હોય છે, પરંતુ એનો ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2023-24નો જે ભૌતિક લક્ષકની ફાળવણી અને એની સામે નાણાકીય જોગવાઈ જે હોય એની કાર્યવાહી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલી છે. અત્યારે હાલ એક જ કે જે ખસીકરણ યોજના કહી શકાય, રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના અને અન્ય કોઈ ગૌચર વિકાસ યોજનાઓ ચાલુ છે. બાકી વ્યક્તિલક્ષી સહાયકારી યોજનાઓ અંતર્ગતની આ ચાલુ નાણાકીય વર્ષની યોજનાઓ પૂર્ણ થઈ ગયેલી છે, બધી લોક થઈ ગયેલી છે. નવા નાણાકીય વર્ષ દરમિયાન એપ્રિલથી સરકારશ્રી આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાઓ આપ કરી શકો છો. બિલકુલ. અને એક બાબત એ પણ છે જેઠાભાઈ કે હવે તો જે પણ રકમ આવે છે આપના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી આવે છે. આપ જ્યારે પણ જેવું હોય તો તે ઓનલાઈન જોઈ શકો છો. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે ડેસરથી. મનોહરભાઈ માછી જોડાયા છે. મનોહરભાઈ, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. મનોહરભાઈ. હેલો. હા સાહેબ, નમસ્તે. નમસ્તે. નમસ્તે સાહેબ, મારો પ્રશ્ન એ છે કે આપણે 2023 ની અંદર આપણે જે પશુધનની સહાય મળી હોય તો ફરી બીજા વર્ષે મળી શકે? બરાબર છે. અને કઈ સહાયની વાત કરો છો? પશુધનની. આપણે પશુધનની ખાણદાણની. સાહેબ, ખાણદાણની હમણાં આપણે ચર્ચા કરી, તે જ પ્રશ્ન ફરી એકવાર આવ્યો છે કે ખાણદાણની એકવાર લાભ લીધેલો છે. આપણે જે રેશન કાર્ડની વાત કરી, ફરી એકવાર સમજાવી દઈએ સાહેબ. બહુ સરસ પ્રશ્ન કર્યો છે. એક જ પશુપાલક એક જ રેશન કાર્ડના આધારે એક વર્ષે એક વખત લાભ લઈ શકે. બીજા વર્ષે એ જ લાભાર્થી એ જ રેશન કાર્ડ ઉપર ફરીથી લાભ લઈ શકે છે. બીજા વર્ષે એટલે એક વર્ષ એને રાહ જોવી પડશે. એટલે બિલકુલ મનોહરભાઈ સ્પષ્ટ છે કે એક વર્ષ પછી આપ તેનો લાભ લઈ શકો છો. મતલબ કે દર વર્ષે એકવાર એ લાભ મળવા પાત્ર છે. તો સાહેબ, આપણે જે પ્રમાણે ચર્ચા કરીએ છીએ અહીં બાબત એ પણ છે કે હવે ડિજિટલ પ્લેટફોર્મ છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે. તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખાસ કરીને કઈ કઈ સુવિધાઓ પ્રાપ્ત છે સરગરા સાહેબ? પશુપાલક મિત્રો, આપણી પશુપાલન ખાતાની જે સહાયકારી યોજનાઓ છે એ પૈકી આપણે ચર્ચા ચાલે છે એમ ગાભણ પશુ ખાણદાણ સહાય યોજના, આ ઉપરાંત અનુસૂચિત જાતિના લોકો માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ડોલ અને ટાંકીની સ્થાપના સહાય યોજના, આ ઉપરાંત હમણાં આપણે ચર્ચા કરી લીધી એમ 1 થી 20 દુધાળા પશુ ફાર્મ સ્થાપના સહાય યોજના. પશુપાલકો એવા છે કે આપણે બકરા પાલન કરવું છે તો બકરા પાલન માટે પણ અનુસૂચિત જાતિના, સામાન્ય વર્ગના કે અનુસૂચિત જનજાતિના લોકો હોય એના માટે બકરા પાલન 10 બકરી અને 1 બકરો એની ફાર્મ સ્થાપના સહાય યોજના છે. આપણી રાજ્યની સ્થાનિક ઓલાદની જે દેશી ગાયો છે એ દેશી ગાયોમાં શુદ્ધ સંવર્ધિતથી કૃત્રિમ વિદ્દાન થકી જે વાછરડી આવે તો વાછરડીને 3000 રૂપિયા જેટલી સહાય જે મળે છે એની સહાયકારી યોજના. આ ઉપરાંત સ્વાવલંબન માટે આપણે સ્વરોજગારીના હેતુસર 12 દુધાળા પશુ ફાર્મ સ્થાપના યોજના. તદુપરાંત આપણે 50 દેશી એટલે કે ગીર કાંકરેજનું ફાર્મ બનાવવું હોય તો પણ એ યોજના આપણે આઈ ખેડૂત પોર્ટલ પર અમલી છે. આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે પશુપાલક મિત્રો આપણે લગભગ પશુપાલન માટેનો જે ખર્ચની ગણીએ તો 50% ઉપર જે ખર્ચ છે એ એના ખોરાક પાછળ જતો હોય છે. અને એ જે આપણે ખાસ કરીને સૂકા ઘાસચારાનો બગાડ થતો હોય એના અટકાવવા માટે સરકારશ્રીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર પાવર ડ્રીવન ચાપ કટર, એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય વર્ગના લોકો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાઓ અમલી મુકાવી છે. બિલકુલ. દર્શક મિત્રો, આગળ પણ આપણે તે માહિતી પ્રાપ્ત કરીશું, પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે સુરેશભાઈ સોલંકી ગોધરાથી. સુરેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હેલો. હા સુરેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, પ્રશ્ન પૂછો. હવે સાહેબ, આપ જે પછાત વર્ગ માટે છે, પણ આપણા જે ગરીબો છે, જે સારા માણસો છે, જેને જમીન નથી પણ અટક ઊંચી હોય, જેને જમીન નથી, એને લોન મળી શકે ખરી સાહેબ? બિલકુલ. એના માટે તો સાહેબ આપણે નજીકની બેંકે તપાસ કરવી પડશે અને તેને લઈને જે પણ યોજના હશે તો ચોક્કસથી આપને માહિતી પ્રાપ્ત થશે. સુરેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એક બાબત એ પણ છે કે રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના પણ અત્યારે ચાલતી હોય છે ને તે માટે પણ ખાસ કરીને વાછરડા માટે પણ ખસીકરણ માટે પણ સહાય ચૂકવવામાં આવે છે. તો તે વિશે
વિસ્તૃત માહિતી આપશો પટેલ સાહેબ? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આ એક યોજના આ 2023-24 દરમિયાન જ અમલમાં મૂકવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા, જેની અંદર વ્યક્તિગત લાભાર્થી અથવા સંસ્થાગત લાભાર્થી આ યોજનાનો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી લાભ મેળવી શકે છે. એમાં પ્રથમ તો અરજી કરવાની હોય છે. અરજી કર્યા બાદ, અરજી ડાઉનલોડ કર્યા બાદ એ અરજીમાં સહી કરી અને જરૂરી સાધનિક કાગળો એમાં જોઈન્ટ કરી એની સાથે રાખી એ અરજી અપલોડ પણ કરી શકે છે અથવા તો નજીકની પશુ સારવાર સંસ્થા ખાતે અરજી પહોંચાડી શકે છે. ત્યારબાદ સંબંધિત કચેરી દ્વારા એ અરજી ઓનલાઈન નોંધણી કરવામાં આવતી હોય છે. નોંધ્યા બાદ એની પાત્રતા કે બિનપાત્રતા ચકાસવામાં આવે છે અને પાત્રતા જો હોય અરજદારની અરજીની તો એને મંજૂરી કરવાની થતી હોય છે. મંજૂરી કર્યા બાદ ક્ષેત્રીય વિસ્તારની અંદર પશુપાલન સ્ટાફના પશુધન નિરીક્ષક મિત્રો અથવા તો અધિકારીઓને સદર વ્યક્તિગત લાભાર્થી અથવા તો સંસ્થાના જે લાભાર્થી છે અરજદાર, એમના ત્યાં ઘર આંગણે જઈ અને નર વાછરડાઓનું ખસી કરવામાં આવતી હોય છે. એ ખસી કર્યા બાદ એ નર ખસીનું પ્રમાણપત્ર મેળવવાનું થતું હોય છે અને સંબંધિત કચેરી પ્રતિ નર વાછરડાના ખસીકરણ પાછળ 500 રૂપિયા સહાય પેટે આપવાને થતા હોય છે. બિલકુલ. આગળ વાત કરીશું. એક અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે સંતરામપુરથી. અમરસિંહ ડામોર જોડાયા છે. અમરસિંહ, આપનું સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હેલો. હા જી. એમ કહું છું સાહેબ, જે મતલબ આના જે સહાય કેટલા સુધી મળતી હોય છે એ પૂછવા માટે. નહીં, આપનો પ્રશ્ન અમે નહીં સમજી શક્યા, ફરી એકવાર જણાવો. એટલે આજે ખાતા જે પશુઓ માટેની જે સહાય મળે છે એ કેટલા સુધીની મળતી હોય છે અને કેવી રીતના આપણે અરજી ફોર્મ કરવાના હોય છે? હા, એટલે એ જ આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરી રહ્યા છે, કારણ કે જુદી જુદી ઘણી બધી યોજનાઓ છે. તો નિયમિત આ કાર્યક્રમ આપણો જુઓ તો એમાં પણ આપના ઘણા પ્રશ્નોના ઉત્તર આવી જશે. અમરસિંહ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, એક અન્ય કોલર આપણી સાથે બાલુભાઈ મોરી જોડાયા છે ગીર સોમનાથથી. બાલુભાઈ, આપનો પ્રશ્ન પૂછો. સાહેબ, આપણે ગાય કે ભેંસ ખરીદવી હોય તો આપણે કઈ બેંકમાંથી લોન મળે ને કેટલી મળે અને કેટલી સબસિડી મળે અને કેટલા ટાઈમમાં આપણે ભરપાઈ કરવાની રહી? બિલકુલ. સામાન્ય રીતે સાહેબ એવું છે કે નવી ગાય કે ભેંસ આપણે ખરીદવી હોય તો તે માટે લોન છે તે મળવાપાત્ર છે, પરંતુ આપણી પાસે જો જે ગાય કે ભેંસ હોય તો તેના માટે આપણે નજીકની બેંકનો સંપર્ક કરવો પડશે. તેને લઈને સંબંધિત કોઈ હશે તો ચોક્કસથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થશે. તો સાહેબ, જે મોટાભાગના જે કેસ આવે છે એ છે કે એમની જે ગાય કે ભેંસ છે અને તેના પર લોન લેવી છે, પરંતુ જે સહાયકારી યોજના છે એ ખાસ કરીને એક નવા એન્ટરપ્રિન્યોર માટે કે ભાઈ તમે નવું સાહસ લો અને તેમાં ગાય કે ભેંસ ખરીદો છો તો તેમાં આ લાભ મળે. દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે. આગળ પણ આ વિષય પર ચર્ચા જારી રહેશે. સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો. દર્શક મિત્રો, આજના વિષયની વાત કરીએ તો આજનો આપણો વિષય છે તેની જો વાત કરીએ તો પશુપાલન ખાતું છે તેની સહાયકારી યોજનાઓ કઈ કઈ છે, કોને એમાં લાભ મળે, કયા કયા પ્રકારના લાભ મળવા પાત્ર છે, તેની આપણે ચર્ચા કરી રહ્યા છે. જે વિષય નિષ્ણાત છે ફરી એકવાર પરિચય કરાવી દઉં. આપણી સાથે BM સરગરા સાહેબ છે, તેમજ રમેશ S પટેલ સાહેબ છે કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક તેમજ નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના પાટણથી છે. સાહેબ, ચર્ચા આપણી સતત ચાલે છે. એમાં મોટાભાગના જે વાત આવે છે એ કેટલ શેડને લઈને આવે છે, ખાણદાણને લઈને આવે છે. હમણાં આપણે ખસીકરણનો જે નર પશુ છે તે માટેની વાત કરી. એક બાબત એ પણ આપણે ખાસ જણાવી છે કે વ્યક્તિલક્ષી સહાયકારી યોજનાઓ છે તે આપણે કઈ કઈ છે તે આપણે સમજવું છે, પરંતુ ધીરુભાઈનો ફોન આપણે લેવાનું રહી ગયો છે તો તે આપણે લઈ લઈએ. ધીરુભાઈ કચોટ આપણી સાથે જોડાયા છે. ધીરુભાઈ, આપનો પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબ શ્રી. મારી પાસે 50-55 ભેંસોનો તબેલો છે. હવે આપણે ચારો ઘાસનો ને એ બધો એક શેડ બનાવવો હોય તો એ મળી શકે? બીજા નંબરમાં આપણે લોન વધારાની જો જોતી હોય તો એના માટે મારું તો ડેરીમાં જ દૂધ જાય છે, ઘણું દૂધ જાય છે, છતાં એ લોકો બેંકોના સાહેબ આનાકાની ક્યાં માટે કરતા હોય છે? એ દરેક માર્ગદર્શિકા આપી શકતો સાહેબ? બેંક શેના માટે આનાકાની કરે છે? કઈ લોન માટે? શેના માટે? તમારો પ્રોજેક્ટ શું હોય છે? લોન લેવા માટે કે તમે 2010માં લીધી હતી. હવે હું કહું છું કે મારે હજી ભેંસું વધારવી, ગાયો હવે વધારવી છે તો અત્યારે એ ના પાડે છે. સાહેબ, હવે ફરી એકવાર એમણે કેટલ શેડ છે તેમનું વિસ્તરણ કરવું છે, ઘાસચારો ભરવા માટેનો ડેપો તૈયાર કરવો છે, તો શું હોઈ શકે? અથવા તો પછી બેંકના દ્વારા માહિતી મળે, શું કહેશો?
આપને આટલા બધા પશુઓ છે અને આપે અગાઉ લાભ લીધેલો છે. આપનું જે ધિરાણ છે એ ધિરાણ નિયમિત જો આપણે ભરપાઈ કરી હોય અને જો એનપીએ ન થયું હોય તો જે તે નાણાકીય સંસ્થા છે એ ફરીથી લોન એના ઉપર આપી શકે છે. હવે વાત રહી કેટલ શેડની, તો કેટલ શેડ આપણે બનાવવો હોય તો હમણાં જે વાત કરીએ એ પ્રમાણે અનુસૂચિત જાતિના લોકો માટે આપણા પશુપાલક ખાતાની 2 પશુઓ માટેની કેટલ શેડ યોજના છે. આ ઉપરાંત આપણે જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય છે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે પણ સહાયકારી યોજના સરકારશ્રીની અમલમાં મૂકતી હોય. એમાં જે મુદ્દલ છે, મુદ્દલ ઉપર સહાય છે, સબસિડીનું ધોરણ છે 30 થી 50% સુધીનું હોય છે. આ ઉપરાંત જો આપણે કેટલ શેડ બનાવવો હોય તો આપ મનરેગા હેઠળ પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે આપ એનો લાભ લઈને કેટલ શેડનો લાભ મેળવી શકો છો. બિલકુલ, જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, આગળ એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે બુટાવદરથી નથુભાઈ આહિર. નથુભાઈ, આપનું સ્વાગત છે, પ્રશ્ન પૂછો. હાજી, ત્રણેને મારા નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, તો આપણે અહીંયા કૃષિ રથ આવ્યો હતો, બરાબર, બુટાવદર. તો એમાં બધા કર્મચારી તાલુકાના પશુપાલન આરોગ્ય બરાબર, તો એમાં આપને ખાણ વિશે થોડાક આપણે કાગળિયા માંગ્યા હતા, એ આપી દીધા. ભેંસના, ગાયોના, ગાય દીઠ 1 બેગ હતી, બરાબર. 2 ગાય હોય તો 2 બેગ એનું વિતરણ કર્યું હતું, હજી મળ્યું નથી આપને. બરાબર છે. કૃષિ રથમાં જે વિતરણ થાય છે તે મળ્યું નથી, તો સરકારના કયા વિભાગમાં તેઓ એ માટે જાણ કરી શકે કે ક્યાંથી એ માહિતી પ્રાપ્ત થઈ શકે? પશુપાલન ખાતાની તો ખાસ કરીને જે મેં વાત કરી અગાઉ કે જો ગાભણ પશુઓ માટેને ખાણદાણ આપવાની જો હોય બેગ, તો 50 કિલોની 5 એવી 250 કિલો 100% લેખે સહાય પેટે આપવાની થાય છે. અને જો વિયાણ બાદ પશુઓને ખાણદાણ આપવાની યોજના જો લાભાર્થીને ખાણ પહોંચાડવાનું હોય તો એ 50 કિલોની 3 બેગ એ રીતે આપવાની થતી હોય છે. અને એ હું માનું છું ત્યાં સુધી સમગ્ર જગ્યાએ ખાણદાણનું વિતરણ થઈ ગયેલું જ છે. અને એ આપ કદાચ આપનું નામ એમાં લાભાર્થી તરીકે સિલેક્ટ ન પણ થયું હોય એવું માની શકાય. બિલકુલ. જી સર, આપ કઈ કહેવા માંગો છો? ખાણદાણ સહાય યોજનામાં આપ જુઓ કે એક રાજ્ય કક્ષાએ લક્ષ્યાંક નિર્ધારિત હોય છે અને આપણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ થતી હોય છે. જે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં અરજીઓ વધુ માત્રામાં હોય તો એનો ઓનલાઈન ડ્રો થતો હોય છે. આપે કદાચ અરજી કરીએ છીએ, એની વિગતવાર પાત્રતા પણ મળી ગઈ હશે, પણ જ્યારે જો ઓનલાઈન ડ્રોમાં આપનું નામ પસંદ ન પામ્યું હોય તો પણ આ સહાયકારી યોજનાનો લાભ આપને એ વર્ષમાં મળી શકતો નથી. બિલકુલ, તો હું માનું છું કે આપને સંતોષકારક જવાબ મળ્યો હશે. આગળ વાત કરીશું. બોરસદથી એક કોલર આપણી સાથે જોડાયા છે, જીતેન્દ્રસિંહ પરમાર. જીતેન્દ્રસિંહ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. નમસ્કાર સાહેબ. હવે બોરસદથી બોલું છું, જી. અને મારે સરકારી એક યોજના મારફતે કેટલ બનાવવું છે અને આ માટે મારે એક લોન જોઈએ છે. એમાં કોઈ સબસિડીની સહાયતા? બિલકુલ, કેટલ શેડની પણ લોન છે, તેની આગળ પણ આપણે વાત કરી છે. તેમ છતાં ટૂંકમાં ફરી એકવાર આપને જણાવી દઉં છું સર. પશુપાલન મિત્રો, આપણે હમણાં ચર્ચા કરીએ એમાં સ્વરોજગારી માટે 12 દૂધળા પશુ ફાર્મ સ્થાપના. ખાસ કરીને આપણે દેશી ઓલાદની ગાયો માટે અથવા તો પશુ સંવર્ધન નીતિ અનુસંધાને આપણે પશુઓ રાખી અને આની ફાર્મ સ્થાપના સ્વરોજગારી માટે ફાર્મ સ્થાપના કરી શકીએ છીએ. આ માટે આ જે યોજના છે એની અંદર ફરજિયાત 3 ઘટકો છે. બેંકમાંથી લોન લેવી જોઈએ. એ બેંકમાંથી લોન છે એ પશુપાલકના ક્રેડિટના આધારે મળતી હોય છે. 12 પશુઓની લોન લેવી પડે છે અને એ લોન નાબાર્ડની જે એકમ કિંમત નક્કી કરેલી હોય છે, આપ જે ઓલાદની પશુ રાખવા માગતા હો છો એની એકમ કિંમત નક્કી કરેલી હોય છે અને એક કિંમત પ્રમાણે 12 પશુઓની લોન આપવામાં આવે છે. અને એ લોન ફરજિયાત આપને લેવી જ પડે છે. બેંકનો લોનનો હુકમ આવે ત્યારબાદ જ આપ એ નાણાકીય વર્ષમાં અરજી કરી શકો છો. બીજો ઘટક, ફરજિયાત ઘટક જે છે એ કેટલ શેડનો છે. આ 12 પશુઓ ફાર્મ સ્થાપના કરવા ઈચ્છતા હો તો એ શેડ ફરજિયાત બનાવવો પડે છે. એમાં 1600 ચોરસ ફૂટ જગ્યાની અંદર 600 ચોરસ ફૂટનું બાંધકામ આવે છે અને 1000 ચોરસ ફૂટ ખુલ્લી જગ્યા આવે તો એની અંદર સહાયનું ધોરણ છે એ 50% એટલે કે 1.5 લાખ રૂપિયા એમાં સહાય હોય છે. આ ઉપરાંત જે 12 પશુઓ આપણે વસાવીએ છીએ એ 12 પશુઓને એનો ફરજિયાત વીમો 3 વર્ષનો લેવાનો થાય છે. આ વીમા પર જે વીમા કંપની દ્વારા પ્રીમિયમ જે આવે છે એ પ્રીમિયમ ઉપર પણ સરકાર 75% જેટલી સહાય એટલે કે 43,200 રૂપિયા જેટલી સહાય મળે છે. આ ફરજિયાત ઘટકો છે. આ 3 ઘટકોમાંથી આપ એક પણ ઘટક જો ના કરો તો એનો યોજનાનો લાભ મળી શકતો નથી. આ ઉપરાંત આ જ યોજનાની અંદર આપ ઈચ્છો કે મારે મિલ્કિંગ મશીન વસાવવું છે
તો મિલ્કિંગ મશીન માટે પણ એમાં 75% સહાય અથવા 33,750 રૂપિયા એમાં સહાય મળતી હોય છે. તદુપરાંત એક બીજી મરજિયાત ઘટક જે છે એમાં પાવર ડ્રીવન ચાપ કટર એટલે કે ઇલેક્ટ્રિકથી ચાલતું ઘાસ કાપવાનું સાધન, આ જે ખરીદ કરો આપ 21,000 રૂપિયા એની એકમ કિંમત છે, એટલે કે 75% સબસિડી એટલે મહત્તમ 18,000 રૂપિયા એમાં મળવાપાત્ર થાય છે. તદુપરાંત પશુને ગરમીમાં રક્ષણ મળે એ માટે ફોગર સિસ્ટમ આપ વસાવવા માગતા હોય તો એની અંદર પણ એકમ કિંમતના 75% એટલે કે 9,000 રૂપિયા સુધીની સહાય આપને મળવાપાત્ર થાય છે. આ સહાયનો લાભ લઈને આપ ફાર્મ વિકસાવી શકો છો. તો બિલકુલ મને આશા છે કે જે પ્રમાણે જવાબ આપવામાં આવ્યો છે ચોક્કસથી આપ તે પ્રમાણે કેટલ શેડ છે તે વસાવી શકશો. આગળ વાત કરીશું. એક અન્ય કોલર પ્રાંતિજથી આપણી સાથે જોડાયા છે સોમાભાઈ પટેલ. સોમાભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. નમસ્કાર. નમસ્કાર સોમાભાઈ. આ બીજદાન જે સરકારી દવાખાનામાં ઊંચી ગુણવત્તા નહીં મળતું, એટલે તમે પૂછી રહ્યા છો, પ્રશ્ન કરી રહ્યા છો ભાઈ, કૃત્રિમ બીજદાન ઉપર સવાલ છે કે જે સરકારી ધોરણે જે મળતું હોય સહકારી મંડળીમાં એની ગુણવત્તા કેવી હોય? ઊંચી ગુણવત્તા અત્યારે હાલ તો ભલે છે પણ ઊંચી ઓલાદનો જે બીજદાન આવે તે ઓછો હોય છે. અચ્છા, એટલે એમનું એવું કેવું છે કે ઊંચી ગુણવત્તા વાળું જે વીર્યદાન જે બીજદાન છે એવું નથી મળતું, એવું કહી રહ્યા છો ને? આપના પ્રશ્નના હું ઉત્તરમાં જણાવીશ કે સરકારશ્રીની જે પશુ કૃત્રિમ બીજદાન કરતી સંસ્થાઓ છે ત્યાં આપણા ખાસ કરીને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ એટલે કે GLDBના માધ્યમથી આપણને કૃત્રિમ બીજદાનના સિમેન્ટ સ્ટ્રો એટલે કે ડોઝ મળતા હોય છે. ત્યાં ખરેખર જે નરમોથી બીજ મેળવવાનું થતું હોય છે એ હાઈલી એટલે કે ઉચ્ચ ગુણવત્તાના ઉચ્ચ ઓલાદના ગુણવત્તાવાળા જ હોય છે. એમને ટેસ્ટેડ હોય છે, કોઈપણ પ્રકારની બીમારીથી પીડાતા ન હોય, એને વેક્સિનેટેડ અને સંપૂર્ણ રીતે એની વંશાવલી એના પિતૃ તરફનું અને માતૃ તરફની પણ એ બધી જ ચકાસણી અને સાયન્સની દ્રષ્ટિએ તમામ ડેટા એકત્રિત કરી અને નર સિલેક્શન કરેલું હોય છે અને એમાંથી જ આપણે કૃત્રિમ બીજદાનના ડોઝ બનાવી અને સરકારી સંસ્થાઓ ખાતે પહોંચાડી અને છેક ગ્રામ્ય લેવલે આપણે ડોરસ્ટેપ સર્વિસની ભાગરૂપે આપણા પશુઓને ફલિત કરવાના થતા હોય છે. બિલકુલ સોમાભાઈ, આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. બહુ સ્વાભાવિક છે કે જ્યારે લગ્ન વખતે પણ આપણે જોતા હોય છે કે તેમના પૂર્વજ કોણ કોણ છે, એવું જ કદાચ આપણે અહીંયા પણ કહી શકાય કે જે ઓલાદ છે એના પૂર્વજ કોણ છે, પિતૃ તરફથી કોણ છે, માતૃ તરફથી કોણ છે તે પણ ધ્યાન રાખવામાં આવે છે અને એ જ ઉચ્ચ ગુણવત્તાવાળું આપને પ્રાપ્ય થતું હોય છે. સાહેબ, જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ એમાં એક બાબત એ પણ આવે છે કે બકરા એકમ જો વાત કરવામાં આવે તો વિશેષ રૂપે જે આપણો આદિવાસી પટ્ટો છે ગુજરાતનો, અંબાજીથી લઈને ઉમરગામ સુધીની વાત કરીએ તો ત્યાં વિશેષ રૂપે જોવા મળે છે કે તેઓ વિશેષ રૂપે બકરા પાલન છે તેને પ્રાધાન્ય આપતા હોય છે. બકરા પાલનની વિશેષ યોજના કઈ? પશુપાલક મિત્રો, બકરા પાલન માટે આપણે 10 બકરી અને 1 બકરો એની ફાર્મ સ્થાપના માટેની યોજના, સહાયકારી યોજના આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી એનો લાભ આપ મેળવી શકો છો. એમાં પણ આપણે અગાઉ કહ્યું એમ આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની હોય છે, સાધનિક પુરાવો રજૂ કરવાના અથવા તો સાધનિક પુરાવો અપલોડ કરવાથી આપ પાત્ર થાવ. એના પછી આપને મંજૂરી હુકમ મળે છે અને મંજૂરી હુકમ મળે એટલે આપે 10 બકરી અને 1 બકરો ખરીદવાનું રહે છે અને એની કમિટી હોય છે પશુ ચિકિત્સા અધિકારીની. પશુ ચિકિત્સા અધિકારીની કમિટીને બતાવવાનું હોય છે, એનું આરોગ્ય ચેક કરાવવાનું હોય છે અને એનું તંદુરસ્તીનું પ્રમાણપત્ર મેળવવાનું છે. આ ઉપરાંત આ જે છે બકરી ખરીદીની જે 1 બકરીની કિંમત છે 4,000 રૂપિયા છે, એમ 10 બકરીની 40,000 રૂપિયા એકમ કિંમત થાય છે. એ ઉપરાંત જે બકરો છે એની 5,000 રૂપિયા હોય છે અને 1 બકરો હોય છે એટલે ટોટલ જે બકરા ખરીદીની એકમ કિંમત હોય છે 45,000 રૂપિયા હોય છે. આ ઉપરાંત આપણે આ જે બકરાને છે એનો વરંડો બનાવવો, એને રક્ષણ માટે એને વાડ બનાવી, એને ખોરાક પાણીના સાધનો લાવવાના, એને દવાના ખર્ચાઓનો અને અન્ય ખર્ચો એમ કુલ મળીને જે લાભાર્થીએ ફાળો ભોગવવાનો છે 45,000 રૂપિયાનો ભોગવવાનો છે. એમ આખું બકરા એકમની જે કિંમત થાય છે 90,000 એકમ કિંમત થાય છે. એટલે કે 50% લાભાર્થીને 45,000 રૂપિયા જેટલી સહાય લાભાર્થીના એકાઉન્ટમાં RTGS થી એને જમા કરવામાં આવે છે. બિલકુલ, એટલે આ રીતે આપણે કહી શકાય કે જે લાભ છે તે મળવાપાત્ર છે. દર્શક મિત્રો, ફોન ઇન લાઈવ અત્યારે આપણી લાઈન છે તે ખુલ્લી છે, આપ અત્યારે કોલ કરી શકો છો ને આ વિષય પર માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. ફરી એકવાર વિષય આપને જણાવી દઉં, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ. ટીવી સ્ક્રીન પર જે નંબર ડિસ્પ્લે થાય છે તેના ઉપર આપ કોલ કરી શકો છો. સાહેબ, એક બાબત એ પણ છે કે પશુ સંવર્ધન થાય, પશુની વધારે સારી માવજત થાય, વધારે સારો ઉછેર થાય અને એમાં જે સારામાં સારા ખેડૂતો સારું પરફોર્મન્સ લાવે તેમના માટે કેટલીક ઇનામી
પ્રોત્સાહન યોજનાઓ પણ છે, તો તેની માહિતી આપશો પટેલ સાહેબ? ખરેખર એક બહુ સરસ અને ઇનામી પ્રોત્સાહક યોજના છે કે જે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એવોર્ડ એ આપવાની એક પ્રોત્સાહક યોજના છે, જેની અંદર રાજ્ય કક્ષાએ 3 ઇનામી વિજેતા જાહેર કરવાના થતા હોય છે. એમાં પ્રથમ કક્ષાનો જે ઇનામી વિજેતા રાજ્ય કક્ષાનો હોય એમાં 50,000 રૂપિયા એને ઇનામ આપવાનું થાય છે. બીજા દ્વિતીય કક્ષાનો જે ઇનામી વિજેતા હોય એને 30,000 રૂપિયા ઇનામ થાય છે. અને તૃતીય કક્ષામાં જે ઇનામી વિજેતા હોય રાજ્ય કક્ષાનો એને 20,000 રૂપિયા પ્રોત્સાહક ઇનામ તરીકે આપવાનું હોય છે. એ જ પ્રકારે જિલ્લા કક્ષાના દરેક જિલ્લાના એટલે કે 33 જિલ્લામાં 2 એવા પ્રથમ અને દ્વિતીય ઇનામી વિજેતા જાહેર કરવાના થતા હોય છે. એમાં પ્રથમ ઇનામી વિજેતાના 15,000 રૂપિયા સહાય પેટે આપવાના થાય છે અને દ્વિતીય વિજેતાને 10,000 રૂપિયા ઇનામ તરીકે પ્રોત્સાહક તરીકે આપવાના થાય છે. એ જ પ્રમાણે આપણા તાલુકા કક્ષાના દરેક તાલુકામાં, રાજ્યના દરેક તાલુકામાં પણ 2 ઇનામી વિજેતા જાહેર કરવાના થાય છે. અને એ ઇનામી વિજેતાઓમાં તાલુકા કક્ષાના પ્રથમ વિજેતા જે હોય એમને 10,000 રૂપિયા ઇનામ પ્રોત્સાહક તરીકે આપવાનું છે અને દ્વિતીય વિજેતા હોય એને 5,000 રૂપિયા પ્રોત્સાહક ઇનામ પેટે આપવાનું થાય છે. બિલકુલ. અને દર્શક મિત્રો, વિશેષ રૂપે આપણે એ પણ જણાવવાનું કે જ્યારે તરણેતરનો મેળો યોજાય છે ત્યારે પશુપાલન ખાતા દ્વારા ત્યાં વિશેષ રૂપે જે બળદની જાતની વાત કરીએ, અશ્વની વાત કરીએ, ગાયની કે ભેંસની વાત કરીએ, તેમાં પણ શ્રેષ્ઠ પુરસ્કાર તે વિજેતાને આપવામાં આવતો હોય છે અને આમ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય છે. સાહેબ, એક પ્રશ્ન મારે પૂછવો છે, પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા, કિરીટભાઈ માતરથી. કિરીટભાઈ, સ્વાગત છે, પ્રશ્ન પૂછો. કિરીટભાઈ, હાલો. હા, આપનો અવાજ આવી રહ્યો છે કિરીટભાઈ, પ્રશ્ન પૂછો. હા સાહેબ, આપણે આવી રહ્યું છે અવાજ? હા, આપનો અવાજ આવે છે. હા, બકરા પાલન વિશે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એ માટે શું શું જોઈએ? એ માટે બિલકુલ, આપણે માહિતી તો આપી, પરંતુ દસ્તાવેજ કયા કયા જોઈએ બકરા પાલન જો કરવું હોય તો? આપ બકરા પાલન માગતા હો તો આપ આઈ ખેડૂત પોર્ટલ પર આપ અરજી કરી અને અરજી કરીને અરજીની પ્રિન્ટઆઉટ કાઢી અને એની સાથે રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે. આપ જો બકરા ફાર્મ બનાવવા માગો છો એ જગ્યાનો આધાર, એટલે કે એ આપનું જે માલિકી હક છે એના 7, 12 કે 8ની નકલ અથવા તો હકપત્રકની નકલ મેળવી અને આપ નજીકના પશુ દવાખાને પણ રજૂ કરી શકો છો અથવા આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપને સુવિધા હોય છે કે જે સાધનિક પુરાવાઓ છે એ અપલોડ કરી શકો છો એને. બિલકુલ. દર્શક મિત્રો, ખૂબ જ રસપૂર્વક આપે આ કાર્યક્રમને નિહાળ્યો. આપના જે સંબંધિત પ્રશ્નો હતા તેના પણ અહીંયા જવાબ આપવાનો વિષય નિષ્ણાતે પ્રયાસ કર્યો છે. સાહેબ, સમયની મર્યાદા છે ને તો કાર્યક્રમ હજી ખૂબ જ સુંદર આગળ વધી શકે તેમ છે, પરંતુ સમયની મર્યાદા છે ત્યારે સરગરા સાહેબ ટૂંકમાં દર્શક મિત્રોને આપનો સંદેશ. દર્શક મિત્રો, આપણે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા આપણે ચાલી. એમાં આપણે વૈજ્ઞાનિક અભિગમ માટે સરકાર હંમેશા સતત પ્રયત્નશીલ હોય છે અને આ સહાયકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ છે. આપ ઘર બેઠા આપના મોબાઈલથી અથવા તો આપના ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર હોય છે કે વીસીએ કહેવાય છે, એનો પણ ઉપયોગ કરીને આપ જે આજે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાહેરાત આવતી હોય છે કે ભાઈ પશુપાલન ખાતાની યોજનાઓ અત્યારે ખુલ્લી મૂકવામાં આવી છે, એ આપણે જાગૃત રહી અને પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનો અવશ્ય લાભ લઈ આપણે આદર્શ પશુપાલન કરી અને આપણે આર્થિક વૃદ્ધિ કરીએ એવી આપની સાથે અપેક્ષા રાખું છું. બિલકુલ, આર્થિક રીતે પગભર થઈએ. પટેલ સાહેબ, આપ પણ સંદેશો આપશો. યસ, હું પશુપાલક મિત્રોને ખાસ એ કહેવા માગું છું કે આ જે ડીડી ગિરનાર મારફતે આ જે આપને માહિતી મળી એ આ ફેબ્રુઆરી માસની અંદર જે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે બહુ યોગ્ય અને ચોક્કસ સમય કરવામાં આવ્યું છે, જેથી આગામી વર્ષે 2023-24 તો પૂર્ણ થવાના આરે છે, પણ 24-25ની અંદર એપ્રિલ માસથી જ આપે કઈ યોજનાની આપણને જરૂર છે એ યોજના નિશ્ચિત કરી અને પ્રી પ્લાન કરી અને તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જો અરજી કરો તો તમને ચોક્કસ પશુપાલનમાં તમને પગભર થવા માટે અને આર્થિક સદ્ધરતા થવા માટે એક સ્વરોજગારી હેતુ આ પશુપાલન વ્યવસાય આપના માટે ઉભરી આવશે એવું મારું માનવું છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે કહી શકાય કે પશુપાલન વિભાગની જે સહાયકારી યોજનાઓ છે તેની વિસ્તારથી સચોટ ચિતાર આપને મળ્યો છે. સરગરા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ કાર્યક્રમમાં જોડાયા, સાથે જ પટેલ સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપને તો ગમ્યો હશે, પરંતુ પ્રશ્ન એ પણ થતો હશે કે આવતા શુક્રવારનો વિષય છે તે કયો છે, તો તે પણ નોંધી લેશો. આવતો શુક્રવાર 16 ફેબ્રુઆરી 2024 વિષય છે અનાજ તેમજ કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી.
ટેલિફોન નંબર નોંધી લેશો 07926853814. બીજો નંબર છે 26853816. અત્યારે જ આપ આપણા પ્રશ્ન સાથે તૈયાર રહેજો. આવતા શુક્રવારે આપણે ફરી મળીશું. તો કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.